રાજકોટમાં ગુજરાત યોગ બોર્ડ આગામી ગતરોજ યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ કાલાવાડ રોડ સ્થિત આત્મીય યુનિવર્સિટી ખાતે સવારે 5:30 થી 7:30 સુધી યોજાઈ હતી। આ કાર્યક્રમનું સંચાલન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન શિષપાલ દ્વારા કરવામાં આવ્યું। આ તકે બોડી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા। મારું નામ છે અનિલ દુર્ગા પ્રસાદ ત્રિવેદી અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની અંદર એક યોગ વિશેષજ્ઞ તરીકે ગાંધીનગર સેવા આપું છું। સાથે સાથે રાજકોટ અને ભાવનગર બંને ઝોન છે, એ ઝોનની અંદર ઝોન કોઓર્ડિનેટર તરીકે પણ હું કાર્યરત છું। 21મી જૂન 2024 જે આગામી દિવસ આવી રહ્યો છે ત્યારે સારા વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી થવાની છે। એટલે આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસ છે એ 10મો આ વખતે આવી રહ્યો છે। માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી સારા વિશ્વની સુખાકારી, આરોગ્ય અને સારું જીવન મળે એ હેતુથી સારા વિશ્વની અંદર વિશ્વ યોગ દિવસની ઉજવણી થાય એના માટે એમણે પ્રયત્ન કર્યા અને પ્રયત્નના ભાગરૂપે 2015થી આંતરરાષ્ટ્રીય વિશ્વ યોગ દિવસની ઉજવણી સારા વિશ્વની અંદર થઈ રહી છે। એના ભાગરૂપે ભારત દેશની અંદર અલગ અલગ રાજ્યોની અંદર 21મી જૂને અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે। ગુજરાતની અંદર જ્યારે આ કાર્યક્રમ થવાનો છે ત્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રચના ગુજરાત સરકારે કરી છે અને આ રચના કર્યા પછી 4 વર્ષથી ગુજરાત રાજ્ય યોગ બોર્ડ છે એ સતત કાર્યરત છે। આજે 4થું વર્ષ ગુજરાત રાજ્ય યોગ બોર્ડને ચાલી રહ્યું છે। 1,35,000 ઉપર શિક્ષકો અત્યારે તૈયાર થઈ ગયા છે। એ સિવાય 500થી ઉપર યોગના કોચ તૈયાર કર્યા છે। 60થી ઉપર જિલ્લાના કોઓર્ડિનેટરો જે જિલ્લાની ધુરા સંભાળી રહ્યા છે અને દરેક જિલ્લાની અંદર અલગ અલગ સ્થાનો ઉપર નિઃશુલ્ક યોગના વર્ગો ચાલી રહ્યા છે। આ આખા વર્ષની ફલશ્રુતિ છે, પરંતુ 21મી જૂનના અનુસંધાને જ્યારે રાજકોટની અંદર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે તો ગુજરાતની અંદર 2 મોટા મેગા યોગ શિબિર કરવાની યોજના ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આદરણીય ચેરમેન શ્રી યોગ સેવક શ્રી શિષપાલજીએ નક્કી કર્યું। માર્ગદર્શન શ્રી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને રમતગમત વિભાગના મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીની આગેવાની હેઠળ ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ચેરમેન દ્વારા અને ઓએસડી શ્રી વેદી સાહેબના માર્ગદર્શન નીચે સારાએ ગુજરાતની અંદર 33 જિલ્લા અને 12 મહાનગરોની અંદર 21મી જૂન પહેલાં પ્રશિક્ષણના શિબિરો થઈ રહ્યા છે। એના ભાગરૂપે રાજકોટની અંદર આ શિબિર થવા જઈ રહી છે। તો આ જે પ્રશિક્ષણ અત્યારે મેળવી અને ફક્ત 21મી જૂન પૂરતું નહીં, પરંતુ આજે અત્યારે યોગ ધ્યાન શિબિર ચાલી રહી છે। આવતીકાલે રાજકોટની અંદર મેગા શિબિર થશે અને આ પ્રશિક્ષણ મેળવી અને શિક્ષકો અને જે સ્કૂલની અંદર પણ જે પીટી ટીચરો છે એને પણ પ્રશિક્ષણ આપવાની યોજના અત્યારે ચાલી રહી છે। તો અત્યારે જીવનની અંદર તણાવભરી જિંદગી જીવે છે દરેક મનુષ્ય છે એ ટેન્શનની અંદર જીવે છે, વ્યગ્રતા છે, અહંકાર છે, દ્વેષભાવ છે, વેરવૃત્તિ છે અને જે નેગેટિવિટીથી શરીરની અંદર નકારાત્મકતા ઉત્પન્ન થાય છે અને એ નેગેટિવિટીથી પોતાના મનથી પોતાના શરીર ઉપર વિપરીત અસર થતાં માણસ રોગિષ્ટ બને છે। બીપી અને ડાયાબિટીસ અને મોટાપા આ જે 3 રોગ મુખ્ય છે એ રાજરોગ કહેવાતા। અત્યારે મોટા ભાગની ગુજરાતની જનતા છે એ ડાયાબિટીકની અંદર આવી ગઈ છે। આખા વિશ્વની અંદર જ્યારે ડાયાબિટીક અને બીપી અને એની જે સમસ્યા છે એની અંદર ગુજરાત અત્યારે મોખરાનું સ્થાન મેળવી રહ્યું છે। તો આપણા માટે આ ખૂબ જ દુઃખદ અને ખરાબ સમાચાર છે। તો આવા કપરા સમયની અંદર જ્યારે ફાસ્ટ ફૂડ, વેસ્ટર્ન લાઈફ અને આપણી સંસ્કૃતિથી આપણે વિમુખ થયા છીએ, એટલે હિન્દુ સંસ્કૃતિ અને સનાતન સંસ્કૃતિને અપનાવી અને આપણી જે પુરાતન પદ્ધતિ છે એટલે યુટર્નની આખી વાત આવે છે કે ફરી પાછા આપણે મૂળ સ્થાન ઉપર જવું પડશે, નહીં તો આપણું સંપૂર્ણ આરોગ્ય જોખમાશે। અને અત્યારે કોઈ પણ પરિવાર છે એની અંદર 1 કે 2 વ્યક્તિ અત્યારે કેન્સરથી પણ પીડિત છે। તો એની માટે આ પ્રકૃતિને પણ આપણે દોષિત કરી છે, એ પણ જવાબદાર છે। આપણું ખાનપાન, આપણું રહેન, આપણું સહેન, આપણી દિનચર્યા, આ બધું જે છે એ આપણા શરીર ઉપર અસર કરે છે। એટલે હું એવું માનું છું વ્યક્તિગત રીતે અને સમૂહ રીતે પણ કે જે અત્યારે યોગની આ એક નવી પ્રજ્વલિત જ્યોત શરૂ થઈ છે
એને આપ ઘર ઘર સુધી પહોંચાડો. ગુજરાત રાજ્ય યોગ બોર્ડનો પણ આવો ઉદ્દેશ છે. અને આજે તકની અંદર જ્યારે ઇન્ટરવ્યૂ માટે એમને તક આપવામાં આવી છે તો એમનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે એ આવા સોશિયલ મીડિયા દ્વારા, આવી ચેનલો દ્વારા યોગની જાગૃતિનું કામ ખૂબ જ સારી રીતે થઈ રહ્યું છે. તો એમનો પણ હું આજની તકે ખૂબ ખૂબ આભાર માનું છું. પરંતુ આ કાર્ય છે ફક્ત 21મી જૂન પૂરતું મર્યાદિત નહીં રાખતા, પૂરા એ વર્ષની અંદર દરેક વ્યક્તિ નિત્ય યોગ કરે, 10 મિનિટ કાઢવાની છે અને આપણી જીવનશૈલી છે એ ચેન્જ કરવાની છે. ખાસ એક અત્યારની યુવા પેઢી માટે જે વ્યસનો છે એનાથી એમને દૂર રહેવાનું છે. ફાસ્ટ ફૂડ છે, જંક ફૂડ છે, જે કેમિકલ લિક્વિડના રૂપની અંદર જે આપણને સોફ્ટ ડ્રિંક મળે છે એનાથી પણ આપણે દૂર રહેવું પડશે. નહીં તો આવતી પેઢી છે એ ખરેખર વિષમ પરિસ્થિતિની અંદર આવી જવાની તૈયારીના કિનાર ઉપર બેઠી છે. એટલે મારી આપ સર્વને હાથ જોડીને પણ વિનંતી છે કે યોગને અપનાવીએ, ઘર ઘર સુધી જઈએ અને હરેક ઘરની અંદર એક એક યોગી જો આવી જશે અને ખાસ કરીને મહિલાઓ જો યોગની અંદર જોડાશે તો આખો પરિવાર યોગમય આખો બની જશે. આ વખતે જ્યારે 21મી જૂન ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સ્વયં માટે યોગ અને સમાજ માટે યોગ આવી આખી એક થીમ આપી છે. તો આપણા પોતાના માટે પણ આપણે યોગ કરીએ અને આ સમાજ માટે પણ યોગ કરીએ, એ જ ફલશ્રુતિ છે. મારી રાજકોટની જનતાને એક નમ્ર અપીલ છે કે આજે અત્યારે યોગ ધ્યાન શિબિરનો કાર્યક્રમ ચાલી રહ્યો છે, પરંતુ જ્યારે ગુજરાત રાજ્ય યોગ બોર્ડના આદરણીય ચેરમેન શ્રી યોગ સેવક શિષપાલજી રાજકોટના આંગણે 2 વર્ષ પછી પધારી રહ્યા છે, તો પૂરાએ રાજકોટની જનતા એની અંદર પોતે સવારના 5:30 થી 7:30 સુધી 2 કલાક યોગનું આખું સેશન લેવાના છે. સંચાલન પણ પોતે સ્વયં કરવાના છે. અને ગુજરાત રાજ્ય યોગ બોર્ડની રાજકોટ મહાનગર અને રાજકોટ જિલ્લાની આખી ટીમ એની અંદર કાર્યરત રહેવાની છે. અત્યારે 4600 લોકોનું રજિસ્ટ્રેશન થઈ ગયું છે. અમારી ઈચ્છા એવી છે કે 5000 ઉપરનું રજિસ્ટ્રેશન થઈ જાય અને પૂરેપૂરી વ્યવસ્થાની અંદર તમામ લોકો 2 કલાક સુધી ધ્યાન અને યોગની શિબિરની અંદર આવતીકાલ ઉમળકા સાથે ઉપસ્થિત રહે. એના માટે આપ સર્વેને મારી નમ્ર અપીલ છે કે ખૂબ જ ઘર આંગણે ગંગા આવી છે તો એનો આપણે મહત્તમ લાભ ઉઠાવીએ અને આપણે આપણા પરિવાર સાથે, આપણા પડોશી સાથે પણ આ 1 દિવસની નિઃશુલ્ક શિબિર છે જેની અંદર કોઈ પણ પ્રકારનું શુલ્ક લેવામાં આવતું નથી. સાથે સાથે આપને એ પણ જાણકારી આપી દઈએ કે જો વ્યક્તિ અહીંયા ભાગ લેવા જે આવશે સાધક, એ જો અહીંયા 5 વાગ્યા પહેલાં આવી જશે તો એમનું રજિસ્ટ્રેશન પણ અહીંયા થઈ જશે સ્પોટમાં અને એમને ગુજરાત યોગ બોર્ડ તરફથી એક ટી-શર્ટ પણ આપવામાં આવશે. સાથે સાથે તમે આ શિબિરની અંદર ભાગ લીધો છે એનું ડિજિટલ સર્ટિફિકેટ પણ એટ એ સ્પોટ તમને QR કોડથી તમારા નામનું તમને મળી જશે. તો આપ સર્વેને મારી નમ્ર અપીલ પણ છે કે આવતીકાલની શિબિર છે એ ખૂબ જ બધી સંસ્થાઓ આની સાથે જોડાયેલી છે. રામકૃષ્ણ આશ્રમ, આર્ટ ઓફ લિવિંગ, બ્રહ્મકુમારી, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ, વિપશ્યના ધ્યાન, એ સિવાય જે યોગને રિલેટેડ તમામ સંસ્થાઓ છે એ તમામ સંસ્થાઓ છે એ જોડાયેલી છે અને તમામ સંસ્થાના સાધકો પણ આની અંદર ઉપસ્થિત રહેવાના છે. તો આમ જનતાને મારી નમ્ર વિનંતી છે કે આપ સર્વે પણ આ શિબિરનો વધુમાં વધુ લાભ ઉઠાવો અને સવારના વહેલા ટોટલ આખા રાજકોટનો એમ કે ટોટલ રોડ મૂવ્સ ટુ આત્મીય યુનિવર્સિટી કાલાવ રોડ ઉપર આ કાર્યક્રમ થવા જઈ રહ્યો છે. આત્મીય યુનિવર્સિટીના કેમ્પસની અંદર સવારે 5:30 વાગ્યાથી 7:30 સુધીનો કાર્યક્રમ છે. પરંતુ આપે 5 વાગ્યા પહેલાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી લેવાનું છે અને મોડા આવશો તો પછી આપણને પાછળ જગ્યા મળશે અને થોડી દ્વિધા પણ થશે. એટલે જે વહેલો તે પહેલોના ધોરણે જાહેર જનતા માટે નિઃશુલ્ક રીતે આ શિબિર રાખેલી છે. આપ સર્વેને નમ્ર વિનંતી છે, પધારશો. ભારત માતા કી જય, વંદે માતરમ.